ચાલો પેલા ધોરણના બાળકો, આજે આપણે અજબનગર એકમ 6 એમાં આપણે પાચીકડા ગાવાના છે. શું? કેમ છો બધા બાળકો? જય શ્રી કૃષ્ણ. ચાલો આપણે પાચીકડા જે ગીત છે ને એ હું તમને ગૌરાવીશ, ગાન કરાવીશ, તમારે ગાવાનું છે, બરાબર? હું તો ગયો તો અમદાવાદ, હું તો ગયો તો અમદાવાદ. તમારે ગાવાનું. ત્યાંથી લાવ્યો નવા બૂટ, ત્યાંથી લાવ્યો નવા બૂટ. બોલો. એ તો હતો કાળો કૂતરો ને થઈ ગયો નાનો ઊંટ. એ તો હતો કાળો કૂતરો ને થઈ ગયો મોટો ઊંટ. એ તો હતો કાળો કૂતરો થઈ ગયો મોટો. કે અમે બાલુડા પાચીકડા ગાઈએ, અમે અમે બાલુડા પાચીકડા ગાઈએ, અમે બાલુડા પાચીકડા. હવે સરસ મજાની બીજી લીટી છે. હે ચૂલા ઉપર ઉંદરડી ને કર કર મીઠું ખાય. હે ચૂલા એની પૂંછડી ઊંચી કરે તો એ રૂપિયા ખનખન થાય. એની પૂંછડી ઊંચી કરે તો કે અમે બાલુડા પાચીકડા ગાઈએ, અમે બાલુડા, અમે બાલુડા પાચીકડા ગાઈએ, અમે બાલુડા પાચીકડા ગાઈએ. એ ચૂલામાં ઉગ્યો આંબો ને આંબે ને આવ્યા જો ને બોરા. એ ચૂલામાં ઉગ્યો આંબો, આંબે આવ્યા જો ને બોરા. ઓલા બોરા વીણી ખાધા ત્યાં તો એ ખડખડ હસ્યા છોરા. હા 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 કરો. કે અમે બાલુડા પાચીકડા ગાઈએ, અમે બાલુડા, અમે બાલુડા પાચીકડા ગાઈએ, અમે બાલુડા પાચીકડા ગાઈએ. જો અજબનગર, અજબ એટલે આમાં તમને કઈ અજબ લાગ્યું, નવીન લાગ્યું? અમદાવાદ ગયો તો ત્યાંથી બૂટ લાવ્યો, એ પાછો હતો કાળો કૂતરો ને એ પાછો થઈ ગયો મોટો ઊંટ. જાદુ થયું. સરસ, વેરી ગુડ. શું થયું? જાદુ. પછી ચૂલા ઉપર ઉંદરડી ને કર કર મીઠું ખાય. જ્યારે પૂંછડી ઊંચી કરે તો રૂપિયા ખનખન થાય. વાહ, સરસ. પછી ચૂલામાં ઉગ્યો આંબો અને આંબે આવ્યા પાછા બોરા, અને બોરા ને વીણી ખાધા ત્યાં તો છોરા હસ્યા ખડખડ છોરા. અજબ થયું ને? હે, ચાલો હવે આના વિશે આપણે પ્રશ્નોત્તરી કરીએ. જો બાળકો તમને પાંખ હોય તો તમે શું કરો? ઉડીએ. સરસ, વેરી ગુડ. બાળકો તમને પાંખ હોય તો તમે શું કરો? ઉડીએ. હવે આ તમે દફતર લઈને બધા અહીંયા આવ્યા છો ને, હે, એ જ્યારે સ્કૂલે આવો ત્યારે તમે ખોલો, તેમાંથી બુક ને પેન્સિલ ને એવું બધું નીકળે ને. એ દફતરમાં જાદુ થયું હોય તો તમે શું કરો? જાદુની વસ્તુ લઈ લો. પછી જાદુ દફતરમાં થાય, એમાંથી જાદુની વસ્તુ નીકળે તો તમે શું કરો દફતરમાં?
જાદુઈ વસ્તુ નીકળી હોય તો તમને મજા આવે? હે? આ તમે બુક ખોલી હોય તો બુકમાં બધું લખાઈ જાય, ટીચર ભણાવી આવડી જાય તો તમને ગમે? ગમે ને? હે? તો આને જાદુ કહેવાય. શું કહેવાય? અજબ ગજબ, બધું નવીન. પછી આગળ તમે જો, તમારી ચોપડી છે ને, પછી ચિત્ર બતાવીશ હું તમને. એમાં ચિત્ર છે ને, એમાં બધું ઊંધું ઊંધું આપ્યું છે. 4 વ્હીલ ઊંધી પડી ને હાથીને પાંખું આવી ને, જોજો ચિત્ર. ટ્રાફિક સિગ્નલનો માણસ હોય ને, ઊંધો સૂતો છે. હા, તો આવું સરસ મજાનું અજબનગર છે ને, એ આપણે આજે એકમ ભણવાનો છે. બરાબર? તમારે બધાએ તમારા પાઠ્યપુસ્તકની અંદર જે ચિત્ર છે ને અજબનગરનું, એ બધાએ કાઢવાનું છે. ચાલો આપણે એકમ ભણવાની શરૂઆત કરીએ.